કરીશું લોકપ્રિય તહેવાર હોળી વિશે। તમને તો ખબર હશે કે હિરણ્યકશ્યપનો વધ વિષ્ણુજીનો અવતાર વરાહ અવતારે કર્યો હતો। તો એનું એક ભાઈ હતું, એનું નામ હતું હિરણ્યકશ્યપુ। હિરણ્યકશ્યપુએ હિરણ્યાક્ષનો બદલો લેવા માટે વિષ્ણુજીને જ એના દુશ્મન બનાવી લીધા। વિષ્ણુજીથી બદલો લેવા હિરણ્યકશ્યપુએ એક તપસ્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા। અમર થવાનો એણે એનાથી વરદાન માંગ્યું। તો એમને કીધું કે હું તને આ વરદાન નથી આપી શકતો, તું કંઈક બીજું માંગ। તો એણે કીધું ભલે। હિરણ્યકશ્યપુએ કહ્યું, ના મને કોઈ દેવતા મારી શકે, ના દાનવ, ના હું દિવસ ના મારું, ના હું રાત ના મારું। એણે એમ કીધું કે મને ના કોઈ સ્ત્રી મારી શકે, ના પુરુષ, ના કોઈ પશુ મારી શકે, ના પક્ષી, ના કોઈ મને પાતાળમાં મારી શકે, ના આકાશમાં, ના ગણની અંદર, ના ગણની બહાર, મને કોઈ ના અસ્ત્ર મારી શકે, ના શસ્ત્ર। બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ, આવું જ થશે। હિરણ્યકશ્યપુની એક પત્ની હતી। એના પેટમાં જ્યારે એનો પુત્ર પ્રહલાદ હતો ત્યારે એણે વિષ્ણુ પુરાણ સાંભળ્યો હતો। આમ પ્રહલાદ જન્મથી જ વિષ્ણુનો ભક્ત થયો। આમ જન્મથી જ પ્રહલાદે એક મંત્ર જીવનમાં ઉતારી લીધો હતો। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય। જ્યારે હિરણ્યકશ્યપુને વાત ખબર પડી ત્યારે ક્રોધથી ભભૂકી ઉઠ્યો। હિરણ્યકશ્યપુએ પ્રહલાદને ખૂબ રોકવાની કોશિશ કરી, પર એ નાકામ રહ્યો। હિરણ્યકશ્યપુએ કહ્યું કે પ્રહલાદને ઊંચા પહાડથી ફગાવી દો, એને મારી નાખો। પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપુના સૈનિકોએ એને સાપ ભરેલા કૂવામાં ફેંકી દીધો, કાંટા ભરેલા ઢગલામાં ધક્કો દઈ દીધો અને હાથી નીચે પિચકાવ્યો। તોય પણ સદાય વિષ્ણુજીએ એની રક્ષા કરી। હિરણ્યકશ્યપુ ખૂબ જ કંટાળ્યો અને રાજ્યમાં એની બહેને આવીને કહ્યું કે મારી કને પ્રહલાદને મારવાનો એક ઉપાય છે। મારી કને એક વરદાન સ્વરૂપ ચુંદડી છે, જેનાથી હું ઓઢીને બેસું તો મને અગ્નિ બાળી ન શકે। હું એ ચુંદડીને ઓઢીને બેસી જઈશ અને પ્રહલાદને મારા ખોળામાં બેસાડી દઈશ અને એને ભસ્મ કરી દઈશ। હિરણ્યકશ્યપુએ કહ્યું એના સિપાહીઓને કે આજે જ એની તૈયારી કરો પ્રહલાદને ભસ્મ કરી દેવાની। આમ વરદાન સ્વરૂપ ચુંદડી ઓઢીને હોલિકા અગ્નિકુંડમાં બેસી ગઈ અને પોતાના ખોળામાં પ્રહલાદને બેસાડ્યો। પ્રહલાદ એની ધૂનમાં જ હતો। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય। જ્વાળા ઉઠી ત્યારે એ ચુંદડી ઉડીને પ્રહલાદ ઉપર પડી અને હોલિકા બળીને ખાક થઈ ગઈ। પ્રહલાદનો તો બચાવ થઈ ગયો। પછી હિરણ્યકશ્યપુએ કીધું, આ ગરમ સ્તંભને ભેટી પડ। એ જ ગરમ સ્તંભમાંથી એક વિશાળકાય એક નરસિંહ અવતાર નીકળ્યા। હિરણ્યકશ્યપુને કહ્યું, સાંભળ હિરણ્યકશ્યપુ, હું તારો અહીંયા વધ કરવા આવ્યો છું। અત્યારે ના દિવસ છે ના રાત, ના તું ઘરની અંદર છો ના બહાર। મારી કને ના શસ્ત્ર છે ના અસ્ત્ર, મારી કને બસ મારા મોટા નખ છે, એનાથી હું તારો વધ કરીશ। ના હું સ્ત્રી છું, ના પુરુષ, ના હું પ્રાણી। આમ કહેતા જ હિરણ્યકશ્યપુને
નરસિંહ અવતારે પોતાના ઘૂંટણ ઉપર સુવડાવ્યો. એના નખ વડે એની છાતી ચીરી નાખી અને એનો વધ કરી નાખ્યો. આમ ધર્મની અધર્મ ઉપર વિજય થઈ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. એ દિવસથી આપણે હોલિકા દહન કરીએ છીએ અને એની સવારે આપણે ધૂળેટી મનાવીએ છીએ.